નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે એક નવા જ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોવ તો સૌથી પહેલાં સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બનેલી રહે. મિત્રો, આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરનો બીજું કોઈ ઉપાય કરી શકાય? હા મિત્રો, શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે. ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોઈ દિવસ કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે? અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી બધી યુક્તિઓ બતાવવામાં આવી છે. માત્ર આટલું જ નહીં, પરંતુ આ કપૂર આપણને શ્રીમંત બનાવી શકે છે, અમુક દુષ્ટ લોકોની કાળી નજરથી બચાવી શકે છે. તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ છે? શું કપૂર સળગાવવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહીએ છીએ? શું કપૂરનો ટુકડો આ બધી જ જરૂરિયાતો છે એ પૂરી કરી શકાય છે? એક ગુરુજીએ ઉપદેશ દરમિયાન એક વ્યક્તિ ઉઠીને આ સવાલ ગુરુદેવને પૂછ્યા. ત્યારે ગુરુદેવે કહ્યું, જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દે છે, એના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે. તો મિત્રો, આ કપૂરના ટુકડાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. જો આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય, યજ્ઞ વિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી આરતી હોય, કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે. કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ, કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે. મિત્રો, આપણે સૌથી પહેલાં એ જાણીએ કે કપૂર શું છે. મિત્રો, ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે. કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મનને શાંત કરે છે. તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે, સાથે સાથે અનેક રોગોમાંથી આપણને મુક્તિ આપે છે. એટલું જ નહીં, પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ છે એ પણ આપણા ઘરમાંથી દૂર ભાગી જાય છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને જો પૂજા અથવા તો યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ પૂજાને વ્યર્થ ગણવામાં આવે છે. કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને તે સર્વ શક્તિમાન સાથે એકતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરને સળગાવવાથી રાખ નથી બનતી, તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે. આ સિવાય કપૂરના ઉપાયને લાલ પુસ્તકમાં ઘણા બધા લખ્યા પણ છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે, જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવીએ છીએ. જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, કોઈ તકરાર થતી હોય, ઘરના સભ્યો વચ્ચે મતભેદ રહેતા હોય, ત્યારે ઘરની સ્ત્રીઓએ ઘરના ચારે ખૂણામાં કપૂરનો એક ટુકડો રાખવો જોઈએ. અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બન્યો છે અને પરિવારનું વાતાવરણ પણ શાંત બને છે. તેમજ જો ઘરની સ્ત્રીઓ સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોળી 2 લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરે છે. મિત્રો, જુઓ, તમારા ઘરમાં પિતૃદોષ હોય તો એ પણ દૂર થાય છે. દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે. એટલે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં સંચય થાય છે, પ્રવેશ થાય છે. જે લોકોની કુંડલીમાં પિતૃદોષ છે, કલ્પદોષ છે અથવા તો ઘરમાં વાસ્તુદોષ હોય, એના કારણે તમે પરેશાનીનો સામનો કરો છો, તો ઘરમાં સુખ નથી, ગુસ્સે થાય છે, ચીડિયાપણું રહે છે, તો પણ તમે ઘરના
બાથરૂમ હોય એમાં 2 ટુકડા મૂકી દેજો. આવું કરવાથી તમારા ઘરમાં વાસ્તુદોષમાં રાહત મળી જશે. આ કપૂરના ટુકડા પીગળી જાય ત્યારે બીજા કપૂરના ટુકડા તમારે રાખી દેવાના છે. ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય અને બીજા કપૂરના ટુકડા સાથે રાખે, જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારેય કોઈ દુર્ઘટના નથી બનતી, કોઈનું અકાળે મૃત્યુ નથી થતું, લોકો ઉપર વાયુ સુરક્ષિત રહે છે, લોકો પણ રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્ત રહે છે. કપૂર સળગાવતી વખતે થોડું લવિંગ ભેળવીને અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, તો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરમાં બધાના સ્વભાવમાં શાંતિ ફેલાઈ જાય છે, ઘરમાં સુખ શાંતિ રહે છે. મિત્રો, જે લોકોને કિસ્મતનો સાથ નથી મળતો, તેમને કામો બગડતા હોય છે, એવા લોકોએ સ્નાન કરતી વખતે તેમના નાહવાના પાણીમાં કપૂરના 2 ટુકડા નાખી ત્યારબાદ એ પાણીથી એને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ અને કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થશે. પતિ પત્ની વચ્ચે જો અણબળાવ રહેતો હોય તો પણ કપૂરનો આ ચોક્કસ તમે ઉપયોગ કરી શકો છો. રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવા જોઈએ. સવારે આ બંને ટુકડાઓ કંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં 2 કપૂરના ટુકડા સળગાવી દેજો. આવું કરવાથી પણ તમારી અને તમારા જીવનસાથી છે એની વચ્ચે જે સમસ્યા ચાલી છે એનો અંત આવશે અને બંને વચ્ચે પ્રેમ વધશે. ગુરુજીએ તેવું પણ જણાવ્યું છે કે દેવી દેવતાઓની પૂજા કરવા માંગતા હો તો દેવતાઓને પ્રસન્ન કરવા ઈચ્છતા હો, પછી પોચા દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે. તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે. તેમજ જે લોકોના વિવાહમાં અવરોધનો સામનો કરી રહ્યા હોય અથવા તો તમારા ઘરના યુવક યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારી ઉપાય તમે કરી શકો છો. અને 36 એમાં લવિંગની જરૂર પડશે. 6 કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવાની છે અને દુર્ગા માતાનું નામ લઈ અને યજ્ઞ હોય એમાં ઘી સાથે 36 લવિંગ અને 6 કપૂર છે એ ઉમેરી દેવાના છે. આવું કરશો તો તમારા લગ્નમાં અડચણ જેટલી આવશે એ બધી દૂરો થઈ જશે, અવરોધો બધા દૂર થશે અને તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળી શકે એમ છે. સ્ત્રીઓ માટે કપૂરના કેટલાક અસરકારક ઉપાયો જણાવ્યા છે. જો સ્ત્રીઓ ઉપાયો અનુસરશે તો ખરેખર માતા લક્ષ્મી પોતાના ઘરે આમંત્રિત કરશે. અને એમ ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની 1 ટુકડી નાખી દે, સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકી દે તો દુર્ગા માતા એને અર્પણ કરે તો 43 દિવસની અંદર જ એના ઘરમાં પૈસા આવવા લાગશે, ધન ધાન્ય છે એ ભરેલું રહેશે. ત્યારબાદ ધનિક કોઈ કમી એને રહેશે નહીં. સ્ત્રીઓએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ગુરુજીએ બીજો ઉપાય પણ બતાવ્યો હતો. જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ પત્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડીવાર માટે બેસી જાય, ત્યારબાદ રાત્રે કોઈ તાંબાના વાસણમાં 2 કપૂરની ટીકડી સળગાવી દો. આવું કરવાથી તેનું ઘર હંમેશા ધનધાન્યથી ભરેલું રહેશે અને આવા ઘરોમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. તો મિત્રો, આ હતી ગુરુજીની સલાહ. આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ હવાને શુદ્ધ કરે છે, બેક્ટેરિયાને દૂર કરે છે અને જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ છે એ ઘરમાં આવતી નથી. તેમજ તેમને શરીરના કોઈ પણ ભાગમાં અસહ્ય દુખાવો કે કળતર રહેતી હોય તો કપૂરના તેલથી એ માલિશ પણ કરી શકે છે. તેનાથી તમારા દર્દમાં ઘણી બધી રાહત મળશે. અને જો તમને માઇગ્રેનની તકલીફ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, જો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લ્યો છો તો આવું કરવાથી તમારું શરીર શુદ્ધ થઈ જાય છે અને તમને રાહત મળે છે. તો મિત્રો, એ સ્ત્રીઓએ એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવી અને ઘરના બાથરૂમ અને રસોડામાં કપૂરની ટુકડી રાખવાની સલાહ ગુરુજીએ આપી છે. આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકશો. મિત્રો, અમને આશા રાખીએ છીએ કે તમને આ જે ગુરુજીએ વાત બતાવી ઉપાયો તમને ગમ્યા હશે. જો તમને આ ઉપાયો ગમ્યા હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવા જ વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.